કાવડ યાત્રા સમિતિ દ્વારા ખોડિયાકના દરિયે મિની કુંભ અમૃત સ્નાનનું આયોજન। હજારો લોકોએ અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવી। ત્રિવેણી સંગમ નદીના પાણીથી નિષ્કલંક મહાદેવના 5 શિવલિંગની પૂજા કરાઈ। ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વે ભાવનગરના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દરિયા કિનારે મિની કુંભ અમૃત સ્નાનનું ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના શ્રદ્ધાળુઓ લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા આજરોજ મહાશિવરાત્રિના પાવન દિવસે મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરથી નજીક આવેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સાઈસના મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આપ મારી પાછળ નિહાળી શકો છો, મિની કુંભનું સ્નાન કરવામાં આવ્યું છે, જ્યારે મોટી જ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉપસ્થિત છે। મોટી જ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાઈ સ્નાન કરવા પહોંચી ગયા છે, તેમજ સાઈ સ્નાન કરી મિની કુંભમાં ડૂબકી લગાવી રહ્યા છે। ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા આજરોજ જે મહાશિવરાત્રીના પાવન દિવસે મિની કુંભનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ દિલથી કાવડ યાત્રા સમિતિનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। અમૃત સ્નાનમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમ નદીના પાણીથી નિષ્કલંક મહાદેવના શિવલિંગની આયોજકો તેમજ મીડિયાના મિત્રો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। આયોજનમાં હજારો લોકોએ દરિયામાં ડૂબકી લગાવી અમૃત સ્નાનનો લાભ લીધો હતો। જે લોકો કોઈ પણ કારણોસર પ્રયાગરાજ મહાકુંભમાં જઈ નથી શક્યા તેવા શ્રદ્ધાળુ લોકોની આસ્થાને ધ્યાનમાં લઈ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ મિની કુંભ અમૃત સ્નાનનું ભાવનગરના ખોડિયાક દરિયા કિનારે આયોજન કરાયું હતું। આજે મિની કુંભ અને અમૃત સ્નાનનું આયોજન કાવડ યાત્રા સમિતિ દ્વારા ભગવાન ભોલેનાથની પ્રેરણાથી અને ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યો। હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું। આજે તમામ આપણા હિન્દુ ભાઈઓ સનાતની ધર્મી અહીંયા આપ જોઈ રહ્યા છો ડૂબકી લગાવી રહ્યા છે અને અત્યારે મેં પોતે પણ અમૃત સ્નાન કર્યું તો આજે મને આ દરિયાની અંદર એક વિશેષ વસ્તુ જોવા મળી કે આ દરિયો એકદમ શાંત છે। આજે એવું જ લાગે છે કે કોઈ નર્મદા, ગંગા, યમુના નદીની અંદર જ આપણે સ્નાન કરતા એવું મને મહેસૂસ થયું અને ઘણા લોકોને પણ મહેસૂસ થયું। આજે આ કાર્યક્રમમાં હજારો લાખો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે, ભગવાનના દર્શન કર્યા છે અને પ્રયાગરાજથી જે અમે સ્પેશિયલ જલ લાવ્યા હતા એ જલથી અમે 5 શિવલિંગોનો અભિષેક કર્યો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા જોડાયા છે। સાથે જ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર જિલ્લા પોલીસનું અને અહીંયાના સ્થાનિક ખોડિયાકના અધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે જ મારી સાથે જે સેંકડો કાર્યકર્તાઓ આ કાર્યને સફળ બનાવવા માટે સવારથી સાંજ સુધી મહેનત કરી છે। અમારા કેટલાક કાર્યકર્તા મંત્રેશ સર્કલે છે, કેટલાક રામજી મંદિરે છે, કેટલાક દરિયામાં અત્યારે છે, સાથે પોલીસ પોથીના જવાનો પણ। તો આપ સૌના હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે જ આજે મેં વાત કરી હતી કે મીડિયાના મિત્રો પણ આજે એક શિવલિંગની વિશેષ પૂજા કરશે તો ભાવનગરના મીડિયાના મિત્રો, કેમ કે મીડિયા એક ભારત દેશનું સ્તંભ છે અને મીડિયા હંમેશા લોકોનું કવરેજ કરતો આવ્યો છે। તો આજે મીડિયાએ પણ અહીંયા એક શિવલિંગજીનો અભિષેક કર્યો છે, કેમ કે અહીંયા 5 શિવલિંગ છે અને પાંડવો દ્વારા સ્થાપિત આ 5 શિવલિંગ છે। તો આપ સૌને આ મિની કુંભ અને અમૃત સ્નાનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।